ચાલો મિત્રો, પાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને સરસ મજાના કૂણા કૂણા કારેલા પણ આવી રહ્યા છે મિત્રો. અને કારેલાનું શાક ખાવું ખૂબ જ નિરોગી છે શરીર માટે. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે મસાલા કારેલાની ટુકડીનું શાક બનાવવાનું છે મિત્રો. તો ચાલો તેના માટે સરસ રીતે છાલ ઉતારીને તેનું કટિંગ કરવાનું છે મિત્રો, આ રીતે. ત્યાર પછી એનો સરસ રીતે વઘાર કરશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો અને કારેલાનું શાક પણ તમે ચોક્કસથી બનાવીને જમજો, કારણ કે શરીર માટે ખૂબ જ સારું છે મિત્રો, જે આરોગ્ય સારું રાખે છે. તો ચાલો આપણે તેનો હવે કટિંગ કરીને સરસ રીતે વઘાર કરીએ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું કારેલાની મસાલા ટુકડી બનાવવાની છે. તો તેનો વઘાર કરી લઈએ. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. થોડીક રાઈ, આખું જીરું, થોડીક હિંગ, જે આપણા શરીરની અંદર પાચન ક્રિયામાં ખૂબ જ વધારો કરે છે મસાલા. ચાલો હવે આપણે જે સરસ રીતે જે ટુકડી કરેલી છે કારેલાની તે પણ અંદર ઉમેરી દઈશું. શરીર માટે ખૂબ જ આરોગ્ય સાચવે તેવું સરસ મજાની આ ટુકડી બનતી હોય છે. થોડીક હળદર અંદર ઉમેરશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, ધાણા જીરું, તેની અંદર પાણી ઉમેરવાનું નથી મિત્રો, ફક્ત તેલની અંદર જ પકવવાનું છે. સ્વાદ પ્રમાણે ગોળ પણ થોડોક ઉમેરશું અને બેસન પણ થોડોક જ ઉમેરવાનો છે મિત્રો. જે આપણું થોડુંક શાક પાકી જાય ત્યાર પછી જ ઉમેરશું. લસણવાળો મરચું પણ થોડુંક ઉમેરી દઈએ, તેમજ ગોળ પણ થોડોક ઉમેરશું. ત્યાર પછી 50% પાકવા દઈશું અને ત્યાર પછી આપણે 1 કે 2 ચમચી બેસન પણ ઉમેરશું મિત્રો. તો ચાલો તે સરસ રીતે પાકી જાય ત્યાર પછી હું તમને બેસન પણ ઉમેરશું તે બતાવીશ. ચાલો મિત્રો, સરસ મજાનું કારેલાનું મસાલા ટુકડી બનાવવાની છે. તેની સાથે સર્વ કરવા માટે રોટલી પણ બનાવી લઈએ. એકદમ હેલ્થી શાક બનાવવાનું છે, એટલે કે મસાલા ટુકડી કારેલાની સરસ મજાની આપણી તૈયાર થઈ રહી છે મિત્રો. જો તમે આવી રીતે કારેલાની મસાલા ટુકડી બનાવશો તો રોટલી પણ ઘટશે મિત્રો, અને શરીર માટે તો ખૂબ સરસ આરોગ્ય આપે છે. ચાલો થોડોક બેસન પણ ઉમેરી દઈએ. ઝાઝો બેસન નાખવાનો નથી, પરંતુ 2 ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય છે. તો ચાલો મિત્રો, આપણું હવે સરસ રીતે મસાલા ટુકડી તૈયાર થઈ જાય ત્યાર પછી થાળી તૈયાર કરશું મિત્રો. જો તમે પણ આવું સરસ મજાનું શાક બનાવજો. ચાલો મિત્રો, સરસ મજાનું આપણી કારેલાની મસાલા ટુકડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની મસાલા ટુકડી કારેલાની તૈયાર છે. તમે પણ બનાવજો મિત્રો.
ચોમાસાની અંદર ખાવાની ખૂબ જ મજા આવશે, તેમજ આપણું પેટ પણ સરસ રીતે સાફ રહેશે મિત્રો, જે આરોગ્ય માટે ખૂબ જ કારેલા સરસ હોય છે. તો સરસ મજાની આવી કારેલાની મસાલા ટુકડી તમે જરૂરથી બનાવજો મિત્રો, કારણ કે ખાવાની પણ મજા આવશે અને શરીર માટે આરોગ્ય તો છે જ મિત્રો. ચાલો તો મિત્રો હવે આપણે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો અમને પણ આનંદ રહે. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કે જેથી કરીને નવી નવી રેસીપી તમને પહેલાં જોવા મળે. જય યોગેશ્વર ભગવાન.